हेलो फ्रेंड्स, ફીલ હર્બલબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। અત્યારે હું આજે શેર કરવાની છું તમારી સાથે એ બજારમાં જે મોંઘા આપણા ગ્લુટાથિયોન નામના જે સપ્લિમેન્ટ્સ મળતા હોય છે, પાવડર છે કે એના સપ્લિમેન્ટ્સ મળતા હોય છે, એ આપણે ઘરે કેવી રીતના બનાવી શકીએ આપણી ઘરની જ વસ્તુઓથી, અમુક આયુર્વેદિક હર્બ્સથી, જેનાથી તમારા સ્કિન, વાળ અને ઓવરઓલ હેલ્થમાં ખૂબ જ તમને બેનિફિટ મળે। તો એ વસ્તુ કેવી રીતના બનાવવાની છે એ હું આજે તમારી સાથે શેર કરવાની છું। કેમ કે બીજી બધી વસ્તુઓ તમે ખાઈ શકો, ના ખાઈ શકો, તો એટલીસ્ટ આ વસ્તુ તમે સવારના અડધી ચમચી લઈ લો ને તો તમારી આખી રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય છે બોડીની। હવે ગ્લુટાથિયોન છે એ એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે જે સ્કિન અને હેર ઓવરઓલ હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે। એનું પછી ગ્લુટાથિયોન શરીરને ડિટોક્સ પણ કરે છે, એટલે કે તમારો જે કચરો હોય ને એને સાફ કરે છે શરીરના, લીવર હેલ્થને સારું રાખે છે, અને મેઇન વસ્તુ જે રમતવીરો છે એટલે કે એથ્લેટિક છે એ લોકો માટે પણ આ વસ્તુ બહુ જ સારી થશે, એ લોકોનું પરફોર્મન્સ સારું કરવામાં મદદ કરે છે। એ બધી વસ્તુઓ જે છે ગ્લુટાથિયોન છે એ આપણને મેઇન વસ્તુ નોનવેજમાંથી ને મીટ્સમાંથી ને એમાંથી તો મળે જ છે, પણ આપણા જે વેજીટેરિયન માણસો છે એ કેવી રીતના એને લઈ શકે એ મેઇન વસ્તુ છે। તો એના માટે તમારે આપણે ફ્રૂટ્સ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, પ્રોટીન અમુક દાળ જે બીન્સ છે એમાંથી પણ મળી રહે છે। મેઇન વસ્તુ છે શતાવરી, પછી અવાકાડો એક ફળ આવે છે, એનો પણ હું તમને હેર પેક ને એવું બધું શેર કરીશ હું આગળ ઉપર। અવાકાડો છે, વોટરમેલન એટલે કે તરબૂચ છે, પછી ઓરેન્જમાં વિટામિન સી ભરપૂર હોય છે, એટલે આપણે સંતરા, પછી સ્ટ્રોબેરી છે, દ્રાક્ષ છે, આ બધા ફ્રૂટમાંથી પણ મળી રહે છે। જે શાકભાજી છે એમાં પાલક છે, બ્રોકોલી છે, લીલા મરી આવે છે એ છે, અને શતાવરી તો મેં તમને કીધું જ, અશ્વગંધા કીધું મેં, એ બધી વસ્તુઓમાંથી પણ તમને ગ્લુટાથિયોન મળી રહે છે। મેઇન વસ્તુ છે બીટમાંથી, આમળામાંથી, મુલેઠી એટલે કે લિકોરાઇસ છે, મોરિંગા પાવડર છે, એટલે કે જે આપણે મોરિંગા એટલે કે આપણે જે પેલા ડ્રમસ્ટિક લઈએ છીએ ને એનું હું વાત કરું છું, એના પાવડરથી મળી રહે છે। કરી લીવ્સ એટલે કે મીઠા લીમડાનો પાવડર, પછી મેઇન વસ્તુ છે મેથી દાણા। આ બધી વસ્તુ ઓવરઓલ જે જોવા જઈએ ને તો એ આપણા હેલ્થને એકદમ સારું રાખે છે, અને એના હેલ્થ સારી રહેશે તો આપણે સ્કિન અને હેર તો સારા રહેવાના જ છે। અને મેઇન વસ્તુ છે આ બધી વસ્તુની સાથે સાથે તમારે પાણીનું ઇન્ટેક સારું રાખવાનું છે। 2.5 થી 3 લીટર જેટલું પાણી પીવાનું છે। તમારા શરીર જો તમારે હાઇડ્રેટ રાખશો તો ક્યારે પણ કોઈ તકલીફ નહીં આવે। તો હવે આને આપણે કેવી રીતના બનાવવાનું છે હું તમારી સાથે શેર કરું છું। હવે આ કોણ લઈ શકે ને કોણ ના લઈ શકે? તો ગર્ભવતી સ્ત્રીઓ ન લઈ શકે, એટલે કે જે પ્રેગ્નેન્ટ વુમન હોય એ ના લઈ શકે, બ્રેસ્ટ ફીડિંગ મધર પણ ન લઈ શકે, એટલે કે જેને બાળકને દૂધ પીવડાવતું હોય એ પણ ના લઈ શકે, જેને અસ્થમાનો પ્રોબ્લેમ છે, મુલેઠી નાખી છે આપણે, પણ અમુક જેને હેલ્થ ઇશ્યુઝ છે, બ્લડ થિનર લેતા હોય એ બધાએ એના ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ પછી આ બધી વસ્તુઓ લેવાની। કેમ કે આયુર્વેદિક અમુક વસ્તુ આપણે લઈએ ને, શતાવરી છે, અશ્વગંધા છે, એ બધી વસ્તુ ઘણાને સૂટ કરે પણ ખરી ને ના પણ કરે, તો એ તમારે હેલ્થ ઇશ્યુઝ પહેલાં જાણી લેવાના। આમાં કોઈ એવું નથી કે આનાથી હા થઈ જશે, તે ઘરની જ વસ્તુઓ છે, પણ ઘણાને એ 100 એવું થઈ શકે છે, તો પહેલેથી તમારે થોડુંક ધ્યાન રાખીને લેવાનું છે। બાકી આનાથી ઉત્તમ તો કાંઈ વસ્તુ છે જ નહીં। તમે જે હવે એવું થઈ ગયું છે કે આપણું શરીર છે ને એ દવાઓથી એડિક્વેટ થઈ ગયું છે, દવાઓ જ ફાવે છે આપણને, આયુર્વેદિક વસ્તુઓ તો બહુ ઓછી ફાવવા માંડી છે। તો એના માટે જ હું કહું છું કે બને ત્યાં સુધી થોડું નાનકડું બેચ બનાવીને તમે ચેક કરો, તમને સૂટ થાય છે તો પછી તમે મોટી બેચ બનાવીને એને યુઝ કરી શકો છો। આ વસ્તુનો તમારે ઉપયોગ જો 2 મહિના તમે કરો ને તો તમારી સ્કિન અને વાળમાં તમને ફરક દેખાવા મળશે। તો હવે આપણે તમને બતાવી દઉં છું હું કે કેવી રીતના બનાવવાનું છે। ગ્લુટાથિયોન પાવડર બનાવવા માટે પહેલાં આપણે લઈશું શતાવરી। શતાવરી એ ખૂબ જ સરસ ઔષધિ છે, આયુર્વેદમાં એનું ખૂબ જ વર્ણન છે। 2 ચમચી જેવી આપણે શતાવરી લેશું। શતાવરી લેવાથી આપણે લેડીઝના જે પ્રોબ્લેમ્સ હોય છે ને, ઘણાને દુખાવો થાય પીરિયડ્સ વખતે, એ બધો ઓછો થઈ જાય છે। અને મેઇન વસ્તુ એ છે કે એન્ટી એજિંગ માટે ખૂબ જ સારું છે। સ્કિનમાં જે રિંકલ્સ પડે છે ને, જે ફાઇન લાઇન્સ એટલે કે કરચલીઓ, એને દૂર કરીને મોઇશ્ચર કરે છે, અને વાળ માટે પણ એટલું જ ઉપયોગી છે। સ્ટ્રોંગ બનાવે છે વાળને,
સ્કાલ્પમાં જે આપણે બ્લડ ફ્લો હોય ને એટલે લોહીનું પરિભ્રમણ એ સારું કરે છે અને ઓવરઓલ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે. અને આની અંદર વધારેમાં ગ્લુટાથિયોનમાં આ ખૂબ જ વપરાય છે. મેઇન વસ્તુ છે એ શતાવરી છે. 2 ચમચી આપણે એ લીધું છે. પછી અહીંયા 2 ચમચી જેવું, આ બધાની ક્વોન્ટિટી સેમ જ રહેશે, 2 ચમચી જેવું હું અશ્વગંધા પાવડર લઉં છું. અશ્વગંધાના ગુણ પણ ખૂબ જ છે હેર, સ્કિન અને ઓવરઓલ હેલ્થ માટે. જ્યારે હેર અને સ્કિનની વાત આવે તો તમે ઓવરઓલ હેલ્થ સારી રાખો ને, તમારું ગટ સારું રહે એટલે કે પેટ સારું રહે ને, તો બધી જ વસ્તુ તમારી સારી રહે. હંમેશા પાણી વધારે પીવો અને અંદરથી તમે એકદમથી તંદુરસ્ત હો તો તમારા વાળ અને સ્કિન સારા જ રહે છે. અશ્વગંધા હેર ગ્રોથમાં મદદ કરે છે, વાળને મજબૂત બનાવે છે, હેરફોલ કંટ્રોલ કરે છે, હાઇપર પિગમેન્ટેશન અને એકને જે હોય ને એટલે કે ખીલ એમાં મદદ કરે છે, પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર એટલે કે વાળને અકાળે સફેદ થતાં અટકાવે છે. એટલે 2 ચમચી આપણે અહીંયા અશ્વગંધા લીધી છે. પછી આપણે લઈએ છીએ અહીંયા 2 ચમચી આપણે મુલેઠી પાવડર એટલે લિકોરાઇસ પાવડર, જેઠી મધનો પાવડર લઈએ છીએ. 2 ચમચી હું એ લઉં છું. એનું પણ ખૂબ જ વર્ણન છે આયુર્વેદમાં. તમે આ કોઈ પણ વસ્તુ વાંચી શકો છો, ગૂગલ પર પણ સર્ચ કરી શકો છો અને આયુર્વેદની કોઈ સ્ટડી કરતું હોય એ પણ આમાં લખજો કે આ બધી વસ્તુ કેટલી ઉપયોગી છે. હવે મુલેઠી છે એટલે કે લિકોરાઇસ જે છે એ તમારા સ્કિન અને હેર બંને માટે ખૂબ જ સારું છે. પિગમેન્ટેશન દૂર કરે છે. પછી આપણા ગળાનું પણ બહુ ધ્યાન રાખે છે અને મેઇન વસ્તુ કે ગ્લુટાથિયોન માટે એ ખૂબ જ સારું છે. ઓવરઓલ હેલ્થ તમારી એનાથી સારી રહે છે. પછી બીજો જે પાવડર આપણે લઈએ છીએ એ છે મેથી પાવડર. 2 ચમચી એ લઈએ છીએ. એ થોડી કડવાશ લાગશે તમને, પણ ઓવરઓલ હેલ્થ માટે એ પણ ખૂબ જ સારું છે. વાળ, સ્કિન અને ગટ માટે એટલે કે શરીર અંદર પેટ માટે ખૂબ જ સારું છે. અને આપણે આ બધાનું મિક્સચર કરીએ છીએ એટલે એનો પાવર ખૂબ જ વધી જાય છે. 2 ચમચી મેં અહીંયા મેથી પાવડર લીધો છે. અને મેઇન વસ્તુ છે કે ગરમ તાસીર હોય છે એવું કહેવાય છે, પણ આ બધી વસ્તુ સાથે જ્યારે મિક્સ થાય છે ત્યારે વાંધો નહીં આવે. અને મેઇન વસ્તુ કે આપણે એની ક્વોન્ટિટી બહુ, આ બધું ભેગું થશે પછી સવારના અર્લી મોર્નિંગ અડધી ચમચી જ લેવાની છે. એટલે આમાં તમને કોઈ તકલીફ નહીં થાય. તમે આ પાવડરને વધારે પણ બનાવીને રાખી શકો છો, પણ આટલી ક્વોન્ટિટીમાં બનાવો ને તો એ પતે પછી ફરી વખત બનાવો ને તો એ એકદમ ફ્રેશ રહેશે. તમારો પાવડર બગડવાની સંભાવના ઓછી રહેશે. પછી આપણે બીજું જે લેશું એ છે મોરિંગા પાવડર. મોરિંગા પાવડર એટલે કે મેં ઘરમાં જેને પીસી નાખ્યા છે પાંદડાને એનું, આપણે આ કહેવાય ને સરગવાના પાંદડાને પીસી નાખ્યા છે અને એની સિંગોને પણ પીસી નાખી છે. 2 ચમચી જેવું હું એ લઉં છું. હવે મોરિંગા જે છે એ વિટામિન એ અને સીથી ભરપૂર છે અને એ તમને ખબર છે કે વિટામિન સી કેટલું જરૂરી હોય છે આપણા ઓવરઓલ સ્કિન અને હેર માટે. એટલે આપણે આ તમે ઘરમાં અત્યારના ગરમી છે ને તો આ બધી વસ્તુ સૂકવીને મતલબ કરી લીવ્સ છે એ પણ લેવાની છું હું. પછી મોરિંગા છે એટલે કે જે આપણે પેલી સિંગો આવે છે ને એનો પાવડર છે. હવે એ બધું તમે સૂકવીને પણ બનાવી શકો છો. સરગવાની વાત કરું છું. વિટામિન એ રહેલું છે જે રિંકલ એટલે કે ફાઇન લાઇન્સ દૂર કરે છે, કરચલીઓ. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે આ. પછી એમાં વિટામિન સી પણ રહેલું છે. એ પણ તમારી સ્કિન માટે કેટલું જરૂરી છે તો મેં તમને ખબર જ છે. એટલે ઓવરઓલ આપણે જે આ પાવડર બનાવીએ છીએ ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ સારું છે. પછી આપણે લેશું કરી લીવ પાવડર એટલે કે મીઠા લીમડાનો પાવડર. અત્યારે સિઝન સૂકવણીની હોય તો તમે આ બધી વસ્તુ સૂકવી શકો છો અને એને તમે યુઝ કરી શકો છો હેરપેકમાં અને તમારી સ્કિન કેરમાં અને ઓવરઓલ પાવડર લેવામાં. અહીંયા 2 ચમચી હું મીઠા લીમડાનો પાવડર લઈશ. એ પણ તમારા વાળ, સ્કિન અને ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ સારું છે. તમારા વાળને સફેદ થતાં અટકાવે છે. આઈસાઇટ માટે બહુ સારું છે. તમારી આંખોની જે રોશની છે ને એના માટે ખૂબ જ સારું છે. તમારી સ્કિનને ખૂબ જ સારી ઇફેક્ટ આપે છે. પછી વાળનો ગ્રોથ કરે છે. આને તમે ખાઈ પણ શકો છો અને આ પાવડરને તમારે લગાડવું હોય તો માથામાં પણ તમે લગાડી શકો છો. આ બધી જ વસ્તુ ઇન્ટેક પણ થશે અને લગાડી પણ શકાશે સ્કિન અને હેર પર. તો તમે એ બધું જ કરી શકશો. આમાં દહીં ઉમેરીને તમે
હેરપેક તરીકે પણ આનો યુઝ કરી શકશો. એટલે તમને ઉપરથી પણ મળશે અને ઇન્ટરનલ પણ તમને આનો બેનિફિટ મળશે. અહીંયા હું 2 ચમચી જેટલો બીટરૂટ પાવડર એટલે કે બીટને સૂકવીને જે પાવડર બનાવીએ ને એ લઉં છું 2 ચમચી, કેમ કે એ પણ તમારી સ્કિન અને હેર માટે ખૂબ જ સારું છે. અને મેઇન તો તમારી સ્કિનને અંદરથી પીસો અરે ખાશો મતલબ એટલે અંદરથી પણ ગ્લો આપશે અને ઉપર ટોપિકલી લગાડશો તો તમને એમાં પણ બેનિફિટ આપશે. એકદમ સ્કિનને પિંકિશ ગ્લો કરશે. અને પછી તમારે વાળ માટે પણ ખૂબ જ સારું છે. વાળને સ્મૂથ કરે છે અને પેટ સાફ કરે છે. ખાસ તો મેઇન વસ્તુ એ છે. હવે આ બધા જ પાવડરને તમે મિક્સ કરી લેવાનું છે અને પછી તમારે કેવી રીતના લેવાનું છે એ હું તમને જણાવું છું. આને મિક્સ કરવા માટે તમે આને બંધ કરી અને આખાને આમ સરસ રીતના હલાવી નાખવાનું છે એટલે અંદર બધું મિક્સ થઈ જશે. તમે એક વાટકામાં મિક્સ કરીને પણ બનાવી શકો છો, પણ હું આ પછી ડાયરેક્ટ મારે તમારી સાથે શેર કરવાનું હતું એટલે બોટલમાં જ હું આ વસ્તુ બનાવી લઉં છું. જો હવે આ આપણું મિક્સ થઈ ગયું છે પાવડર. હવે એને કેવી રીતના લેવાનું છે, રોજ સવારે એકદમ ખાલી પેટે તમે અડધી ચમચી જેટલું એટલે કે આટલી ચમચી જેટલું તમારે રોજ સવારે પાણી સાથે લઈ લેવાનું છે અને પછી આખા દિવસમાં તમારે કોઈ આની જરૂર નહીં પડે. હવે આ વસ્તુને તમે લેશો એટલે ઓવરઓલ તમારી હેલ્થ ખૂબ જ સરસ થશે. વાળ અને સ્કિન માટે જે બહાર મોંઘા ગ્લુટાથિયોન પાવડર અને એની ટેબ્લેટ્સ મળે છે ને એ લેવાની જરૂર નહીં પડે. અત્યારે આ બધી વસ્તુઓનો બિઝનેસ થઈ ગયો છે. આપણને ખબર છે પહેલાંના જમાનામાં આપણા જે વડવાઓ છે આવી જ બધું વસ્તુઓ ખાતા હતા અને એ લોકો એકદમ તંદુરસ્ત હતા અને એ લોકોના સ્કિન અને વાળ પણ એટલા સરસ હતા. બરાબર, તો આપણે આ જ બધી વસ્તુઓ બનાવીને લઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.